નમસ્કાર મિત્રો, આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે જણાવીશું લાલ કિતાબ અનુસાર વર્ષ 2026 તમારા માટે કેવું રહેશે। તો આવો શરૂ કરીએ। કુંભ રાશિના જાતકો માટે લાલ કિતાબ અનુસાર વાર્ષિક રાશિફળ 2026। કેતુ બગાડશે જીવનની હાલત, તેથી બદલી નાખો તમારી ચાલ। મિત્રો, વર્ષ 2026માં જો કુંભ રાશિના લોકો 7મા ભાવમાં કેતુથી દૂર રહે છે તો વર્ષ 2026નું વર્ષ તેમના માટે ખુશીઓથી ભરેલું રહેશે। 2026માં ગુરુ 5મા, 6ઠા અને 7મા ભાવમાં ગોચર કરશે। શનિ બીજા ભાવમાં રહેશે અને રાહુ પહેલા ભાવ એટલે કે લગ્નમાં રહેશે। રાહુ અને કેતુને કારણે તમારે માટે સારું ચારિત્ર્ય જાળવવું મહત્વપૂર્ણ છે। 2026નું વર્ષ તમારા માટે મિશ્ર પરિણામો લાવશે। જ્યારે ગુરુ તમને તમારા કરિયર અને લગ્ન જીવનમાં પ્રગતિ અપાવશે, જ્યારે રાહુ અને કેતુ માનસિક સ્પષ્ટતા અને વ્યવહારની શુદ્ધતાની માંગ કરશે। શનિ પૈસા અને પરિવારના મામલામાં ગંભીરતા જાળવવાની અને સખત મહેનત કરવાની અપેક્ષા રાખશે। તો ચાલો હવે વિગતવાર જાણીએ લાલ કિતાબ અનુસાર કુંભ રાશિનું રાશિફળ। શરૂઆત કરીએ મુખ્ય 4 ગ્રહોની ગોચર સ્થિતિથી। સર્વપ્રથમ જોઈ લઈએ ગુરુનું ગોચર। ગુરુ ગ્રહ હાલમાં તમારી કુંડળીના 5મા ભાવમાં છે। જૂનથી 6ઠા ભાવમાં ગોચર કરશે। આ પછી ઓક્ટોબરથી 7મા ભાવમાં ગોચર કરશે। 5મા ભાવમાં ગુરુ નોકરીમાં લાભ, સંતાનોથી ખુશી, પ્રેમ સંબંધોમાં મધુરતા અને શિક્ષણમાં પ્રગતિ લાવશે। આ પછી 6ઠા ભાવમાં ગુરુ બીમારી, શત્રુઓ અને કર્જ અંગે મિશ્ર પ્રભાવ પાડશે। બચત માટે નવી તકો પણ ઉભરી આવશે। આ પછી 7મા ભાવમાં ગુરુ લગ્ન જીવનને ખુશ કરશે, ભાગીદારી વ્યવસાયોમાં નફો લાવશે અને વધુ સારું વ્યક્તિત્વ વિકસાવશે। વાત કરીએ શનિદેવની। શનિ આખા વર્ષ દરમિયાન ગુરુના બીજા ભાવમાં રહેશે। આનાથી પૈતૃક સંપત્તિમાંથી લાભ મળી શકે છે। જો કે જો શનિ અશુભ હોય તો તે પરિવારમાં મતભેદો ઉત્પન્ન કરશે અને ખર્ચમાં વધારો કરાવશે। આ તમારી માતા સાથેના તમારા સંબંધો પર નકારાત્મક અસર કરી શકે છે। તે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે, પરંતુ ગુરુને મજબૂત બનાવીને શનિ અપાર સંપત્તિ લાવશે। હવે વાત કરીએ રાહુની, તો હાલમાં રાહુ તમારી કુંડળીના લગ્ન ભાવમાં છે। તમે તમારી ક્ષમતાઓ કરતાં વધુ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકો છો। જો તમે વ્યવહારુ રહો અને કલ્પનાશીલ વિચારો ટાળો, રાહુનું આ ગોચર તમારા મન, હૃદય, પ્રેમ સંબંધો, વૈવાહિક જીવન, વ્યવસાય, સંતાન, સુખ નકારાત્મક અસર કરે છે। જો કે 5મા અને 7મા ભાવમાં ગુરુ આ નકારાત્મક અસરનો સામનો કરી શકે છે। વાત કરીએ કેતુની, તો 7મા ભાવમાં કેતુ શુભ હોય તો તે શુભ પરિણામો લાવશે અને જો અશુભ હોય તો અશુભ પરિણામો લાવશે। જો તમારી વાણી ખરાબ હોય, તમે વારંવાર અપશબ્દોનો ઉપયોગ કરો છો અથવા વચનો તોડો છો તો તમારું જીવન બરબાદ થઈ શકે છે। તમારી પત્ની અને બાળકોને દુઃખી થશે અને તમે દુશ્મનોથી ઘેરાયેલા રહેશો અને તમારી નોકરી અને વ્યવસાયમાં પણ નુકસાન થશે। તમારે કેતુને નિયંત્રિત કરવા માટે પગલાં લેવાની જરૂરત પડશે, કારણ કે તેની સૌથી ખરાબ અસર પડી શકે છે। વાત કરીએ કુંભ રાશિના જાતકો કરિયર, વ્યવસાય, નોકરી વિશેની। તો શરૂઆત કરીએ નોકરીથી। ગુરુ બુદ્ધિ અને સર્જનાત્મકતાના 5મા ભાવ પર શાસન કરે છે। નોકરી કરતા વ્યક્તિઓને તેમની સર્જનાત્મકતા અને બુદ્ધિમત્તાનો લાભ મળશે। નવી તકો ઊભી થઈ શકે છે। રાહુ તમારી મહત્વાકાંક્ષાઓને વેગ આપશે। તમે તમારી ક્ષમતાઓના આધારે ઉચ્ચ પદ અથવા માન્યતા પ્રાપ્ત કરી શકો છો। શનિ પગારને વધારવાનો ટેકો આપશે। વાત કરીએ વ્યવસાય કરનારા જાતકોની। 7મા ભાવમાં ગુરુ આ સમયને વ્યવસાય અથવા વ્યાવસાયિક ભાગીદારી માટે ખૂબ જ સારો બનાવશે। નવા નફાકારક કરારો થશે। જો કે તમારે કાળજીપૂર્વક આગળ વધવાની જરૂર પડશે। અમે તમને જૂન પહેલા તમારા આયોજિત પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સલાહ આપીએ છીએ। વાત કરીએ દુશ્મનોની। 6ઠા ભાવમાં ગુરુ અને પહેલા ભાવમાં રાહુ હોવાના કારણે તમારા છુપાયેલા દુશ્મનો હશે। આ દુશ્મનો તમારા વર્તન અને પ્રગતિના કારણે પ્રતિકૂળ રહેશે। દરેક સાથે સારું વર્તન રાખવું વધુ સારું રહેશે। કયા ક્ષેત્રોથી પડકાર છે, તો તમારે પહેલા ભાવમાં રાહુ કરતા 7મા ભાવમાં કેતુ તરફથી વધારે પડકારોનો સામનો કરવો પડશે। આ સ્થાન માટે પગલાં લેવાનું વધુ સારું રહેશે। પડકારો ફક્ત પરિવાર અને વ્યવસાયમાં જ ઉદ્ભવી શકે છે। વાત કરીએ કુંભ રાશિના જાતકો આર્થિક સ્થિતિ અને ધન લાભની। શરૂઆત કરીએ આવકના સ્ત્રોતથી। બીજા ભાવમાં શનિ પૈતૃક મિલકત, સ્થિર સંપત્તિ અથવા સ્થાવર મિલકતમાંથી લાભ લાવી શકે છે, જો કે તમારા કર્મ સારા હોય તો। જો કે આ ગોચર ખર્ચમાં વધારો કરી શકે છે અને સંચિત સંપત્તિને અસર કરી શકે છે। તમારે તમારા નાણાકીય આયોજનનું કાળજીપૂર્વક આયોજન કરવાની જરૂરત પડશે। જો કે 5મા ભાવમાં ગુરુ તમારી આવકમાં વધારો કરાવશે। વાત કરીએ રોકાણની। તમારે સોના કે ચાંદીમાં રોકાણ કરવું વધુ સારું રહેશે।
ચાંદી ખરીદવાની ભલામણ અમે તમને કરીએ છીએ, કારણ કે તે રાહુને પણ નિયંત્રણ આપશે. વાત કરીએ સાવધાનીની. લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે સારું વર્તન નહીં રાખો તો તમને નુકસાન થઈ શકે છે. હવે વાત કરીએ લાલ કિતાબ અનુસાર કુંભ રાશિના જાતકો પ્રેમ સંબંધ, પારિવારિક સંબંધ, સંતાન સંબંધ વગેરેની. શરૂઆત કરીએ કૌટુંબિક સુખથી. બીજા ભાવમાં શનિ પરિવારમાં મતભેદ અથવા તણાવ ઉત્પન્ન કરી શકે છે, ખાસ કરીને કઠોર વાણીને કારણે. તમારી માતા સાથેના સંબંધો તણાવપૂર્ણ બની શકે છે અથવા તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. 7મા ભાવમાં કેતુ તમને કહે છે કે તમારા વૈવાહિક અને જીવનસાથીના જીવનના પરિણામો તમારા કાર્યો પર આધારિત રહેશે. હવે વાત કરીએ વૈવાહિક અને પ્રેમ સંબંધોની. 7મા ભાવમાં ગુરુ લગ્ન અને વૈવાહિક જીવન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અપરિણિત લોકોના લગ્ન થવાની પ્રબળ શક્યતાઓ રહેશે. લગ્ન જીવન મધુરતા, પરસ્પર સમજણ અને ખુશીઓથી ભરેલું રહેશે. પ્રેમ સંબંધો મધુર અને ગાઢ બનશે. જો કે રાહુ અને કેતુના કારણે તમારે તમારા જીવનસાથી પ્રત્યે સંવેદનશીલ અને જવાબદાર રહેવાની જરૂરત છે. વાત કરીએ બાળકોની. 5મા ભાવમાં ગુરુ બાળકો માટે શુભ છે. જો તમે બાળકો ઉત્પન્ન કરવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમયગાળો શુભ છે. જો કે રાહુ અને કેતુના કારણે તમારે તમારા બાળકો ઉપર ધ્યાન આપવાની જરૂરત પડશે. તેમના પ્રત્યે તમારી જવાબદારીઓ વધશે. સલાહની વાત કરીએ તો તમારે તમારા જીવનસાથી, માતા અને બાળકો પ્રત્યે સંવેદનશીલ અને જવાબદાર બનવાની જરૂરત છે. બુધ અને શુક્ર માટે ઉપાયો કરવા પણ શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ કુંભ રાશિના જાતકો આરોગ્ય અને અભ્યાસની. શરૂઆત કરીએ આરોગ્યથી. 6થા ભાવમાં ગુરુ અને લગ્ન ભાવમાં રાહુ તમારા સ્વાસ્થ્યને વધુ ખરાબ કરી શકે છે. તમને કોઈ લાંબી બીમારી અથવા પેટ સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. શિક્ષણની વાત કરીએ તો 5મા ભાવમાં ગુરુ જૂન સુધી લાભ આપશે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની શક્યતાઓ વધારે છે. આ સમયનો ઉપયોગ તમારા શિક્ષણ અને સર્જનાત્મક પ્રોજેક્ટ આગળ વધારવા માટે કરો, નહીં તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે. અંતમાં વાત કરીએ ઉપાયોની. યોગ, ધ્યાન અને સંતુલિત આહાર દ્વારા તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવો. દરરોજ તમારા કપાળ પર ગોપી ચંદનનું તિલક અવશ્ય લગાવો. ચર્ચા કરીશું મીન રાશિના જાતકો માટે લાલ કિતાબ વર્ષ 2026ના વાર્ષિક રાશિફળની. રાહુ અને શનિ કરશે હરકત, ગુરુ આપશે દરેક કાર્યમાં બરકત. મિત્રો, વર્ષ 2026માં જો મીન રાશિ પહેલા સ્થાનમાં શનિથી દૂર રહે અને રાહુ 12મા ભાવમાં રહે તો 4થા અને 7મા ભાવમાં ગુરુ અને 6થા ભાવમાં કેતુ તમને સમૃદ્ધ બનાવી શકે છે. પરંતુ શરત એ છે કે તમારે શનિ અને રાહુના નકારાત્મક પ્રભાવથી દૂર રહેવું જોઈએ અને તેનો સામનો કરવા માટે પગલાં લેવા જોઈએ. ચાલો હવે મીન રાશિના જાતકો માટે વિગતવાર જાણી લઈએ. સર્વપ્રથમ કરીએ 4 મુખ્ય ગ્રહોના ગોચર સ્થિતિની ચર્ચા. ગુરુની વાત કરીએ તો ગુરુ વર્ષ 2026માં તમારી કુંડળીના 4થા ભાવમાં મે સુધી રહેશે. આ પછી જૂનમાં 5મા ભાવમાં ગોચર કરશે. ત્યારબાદ ઓક્ટોબરમાં 6થા ભાવમાં ગોચર કરશે. લાલ કિતાબ અનુસાર 4થા ભાવમાં ગુરુ ઉચ્ચ છે. આ ભાવ પરિવારમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિમાં વધારો કરશે. આગળ 5મા ભાવમાં ગુરુ શિક્ષણ, નોકરી, બાળકો અને પ્રેમ સંબંધોમાં સકારાત્મક પરિણામો લાવશે. આવકમાં વધારો થવાની સાથે સાથે તે આર્થિક રીતે પણ મજબૂત બનાવશે. ભાગ્ય પણ તમારા પક્ષમાં રહેશે. 6થા ભાવમાં ગુરુ બીમારી, શત્રુઓ અને કર્જ અંગે મિશ્ર પ્રભાવ આપશે. આનાથી બિનજરૂરી ખર્ચાઓ થઈ શકે છે. જો કે પૈસા કમાવવા અને બચત કરવાની નવી તકો પણ ઉભરી આવશે અને તમારે તમારી નોકરીમાંથી પણ લાભ થશે. હવે વાત કરીએ શનિદેવની. શનિ આખું વર્ષ તમારી કુંડળીના લગ્ન ભાવમાં રહેશે. શનિની આ સ્થિતિ તમને કઠોર, હઠીલા અને ટૂંકા સ્વભાવના બનાવી શકે છે, જેના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે. વ્યવસાય અને અંગત જીવનમાં કેટલાક પડકારો ઊભા થઈ શકે છે, પરંતુ લગ્નમાં રહેલા શનિ તમારા કારકિર્દીમાં લાભ લાવી શકે છે. જો કે શનિ 7મા ભાવે દ્રષ્ટિ કરી વૈવાહિક જીવન અને ભાગીદારીના વ્યવસાય, 3જા ભાવે દ્રષ્ટિ કરી ભાઈ બહેનો સાથેના સંબંધો અને 10મા ભાવ પર દ્રષ્ટિ કરી અને કાર્યક્ષેત્રને અસર કરી શકે છે. વાત કરીએ રાહુની. છાયાગ્રહ રાહુ તમારી કુંડળીના 12મા ભાવમાં રહેશે. આ સ્થિતિ તમને વિદેશ યાત્રા અથવા વિદેશ બાબતો સંબંધિત તકોનો લાભ આપી શકે છે. જો કે અહીં વિરાજમાન રાહુ પારિવારિક વાતાવરણ પર જો ખલેલ પહોંચાડી શકે છે અને માનસિક અશાંતિનું કારણ બની શકે છે. તમારે સાવધાન રહેવું જોઈએ, નહીં તો તમને કોઈ બાબતમાં બદનામીનો સામનો કરવો પડી શકે છે અથવા કોર્ટમાં જવું પડી શકે છે. દસ્તાવેજો વાંચ્યા વગર સહી ન કરો. જો કે આ ગોચર રોકાણ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેતુની વાત કરીએ તો છાયાગ્રહ કેતુ 6થા ભાવમાં રહેશે
અહીં વિરાજમાન કેતુ તમને સ્વસ્થ રાખશે, તમારા શત્રુઓને હરાવશે અને તમને કર્જમાંથી મુક્ત કરવા માટે તમામ પ્રયત્નો કરશે, પરંતુ શરત એ છે કે તમે ધાર્મિક રહો. જો કેતુ અશુભ હોય તો તે તમને ઝઘડાખોર બનાવી શકે છે અને તમારા ગુપ્તાંગ, ઘૂંટણ, પગ, દાંત અથવા હોઠ સંબંધિત બીમારીઓનું કારણ બનશે. તમને તમારા માતૃત્વ તરફથી થોડું નુકસાન થઈ શકે છે. પરોક્ષ અવરોધો મુશ્કેલીનું કારણ બની શકે છે. તેમ છતાં તમે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવાદોમાં સફળ થશો. હવે વાત કરીશું મીન રાશિના જાતકો માટે કરિયર અને વ્યવસાયની. શરૂઆત કરીએ નોકરીથી. વર્ષની શરૂઆતમાં જૂન સુધી ચોથા ભાવમાં ગુરુ કામ કરવાથી અથવા આરામદાયક સ્થિતિમાં રહેવાથી લાભ થશે. આ તમારા કામમાં પ્રગતિ આપશે. 5મા સ્થાનમાં ગુરુ જૂનથી ઓક્ટોબર સુધી નોકરી કરનારાઓ માટે સકારાત્મક પરિણામો લાવશે. તમારી બુદ્ધિ અને સર્જનાત્મકતાની પ્રશંસા થશે. 6થા ભાવમાં ગુરુ ઓક્ટોબર પછી તમારી નોકરીમાં લાભ લાવશે, પરંતુ કામનું દબાણ વધી શકે છે. વાત કરીએ વ્યવસાય કરનારા જાતકોની, તો લગ્નમાં શનિ વ્યવસાયમાં નવા પડકારો રજૂ કરશે, પરંતુ 7મા ભાવમાં તેની દ્રષ્ટિ તમને ગંભીર અને મહેનતુ બનાવશે. પડકારો ઊભા થઈ શકે છે, પરંતુ શનિ ક્રિયાનો કારક છે, તેથી સખત મહેનત ચોક્કસપણે લાભ આપશે. 12મા ભાવમાં રાહુની ઉપસ્થિતિ વ્યવસાયમાં અથવા વિદેશ સંબંધિત તકોમાં લાભ લાવી શકે છે. વ્યાવસાયિક શત્રુઓની વાત કરીએ તો 6થા ભાવમાં કેતુ દુશ્મનોને હરાવશે. જો કે સૌથી મોટી સમસ્યા એ છે કે તમારું વર્તન પોતે જ તમારું દુશ્મન બનાવી શકે છે. પડકારોની વાત કરીએ તો તમને 12મા ભાવમાં રાહુ અને 1લા ભાવમાં શનિ તરફથી પડકારોનો સામનો કરવો પડશે. આ સ્થાનો માટે પગલાં લેવાનું વધુ સારું રહેશે. પડકાર ફક્ત લગ્ન જીવનને લગતો હોઈ શકે છે. હવે વાત કરીએ આર્થિક સ્થિતિ અને ધનલાભની. શરૂઆત કરીએ આવકના સ્ત્રોતથી. 5મા ભાવમાં ગુરુ જૂનથી ઓક્ટોબર સુધી તમારી આવકમાં વધારો કરશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત કરશે. નસીબ પણ તમારા પક્ષમાં રહેશે. 6થા ભાવમાં ગુરુ ઓક્ટોબર પછી બિનજરૂરી ખર્ચ તરફ દોરી શકે છે. 12મા ભાવમાં રાહુની ઉપસ્થિતિ ખર્ચમાં વધારો કરશે. ખાસ કરીને વિદેશ યાત્રા અથવા સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં ખર્ચ વધી શકે છે. રોકાણની વાત કરીએ તો 12મા ભાવમાં રાહુ રોકાણ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, ખાસ કરીને ગુપ્ત અથવા દૂરના ક્ષેત્રોમાં. જો કે કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ રોકાણ કરો અને જમીન અથવા ચાંદી ખરીદવાની ભલામણ તમને અમે કરીએ છીએ. વાત કરીએ સાવધાનીની. લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે અતાર્કિક વર્તન, કપટ, પાપી વિચારો, કપટ અને નીચ કાર્યમાં વ્યસ્ત રહેશો તો આખું વર્ષ સંઘર્ષથી ભરેલું રહેશે. હવે વાત કરીએ પ્રેમ સંબંધ, સંતાન, પારિવારિક જીવનની. શરૂઆત કરીએ કૌટુંબિક સુખથી. 4થા ભાવમાં ગુરુ મે સુધી તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારશે. લગ્નમાં શનિની સ્થિતિ તમને કઠોર, હઠીલા, ટૂંકા સ્વભાવના બનાવી શકે છે, જેના કારણે ક્યારેક સંબંધોમાં તણાવ આવી શકે છે, ખાસ કરીને ભાઈ બહેન, 3જા ભાવ અને તમારી માતા સાથે. 12મા ભાવમાં રાહુ પરિવારના વાતાવરણને ખલેલ પહોંચાડી શકે છે, તેથી તમારે માનસિક શાંતિ જાળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. વૈવાહિક અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો લગ્નમાં શનિની 7મી દ્રષ્ટિ તમારા લગ્ન જીવનને કેટલાક પડકારો લાવી શકે છે. તમારે અને તમારા જીવનસાથીને ધીરજ રાખવાની જરૂરત પડશે. 5મા ભાવમાં ગુરુ જૂનથી ઓક્ટોબર સુધી તમારા પ્રેમ સંબંધોમાં સકારાત્મક પરિણામો લાવશે, જે મધુરતા અને ઊંડાણ લાવશે. વાત કરીએ બાળકોની. 5મા ભાવમાં ગુરુ બાળકો માટે શુભ છે. જો તમે બાળકો ઉત્પન્ન કરવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમયગાળો શુભ છે. જો કે રાહુ અને કેતુના કારણે તમારે તમારા બાળક ઉપર ધ્યાન આપવાની જરૂરત પડશે. તેમના પ્રત્યેની તમારી જવાબદારી વધશે. સલાહની વાત કરીએ તો લગ્નમાં શનિ તમારા સ્વભાવને કડવાશ આપી શકે છે. કઠોર શબ્દો બોલવાનું ટાળો, કારણ કે આનાથી વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધોનું નુકસાન થઈ શકે છે. શનિને ખુશ કરવા માટે અવશ્ય ઉપાયો અજમાવો. અંતમાં વાત કરીએ મીન રાશિના જાતકો આરોગ્ય અને અભ્યાસની. શરૂઆત કરીએ આરોગ્યથી. લગ્નમાં શનિની સ્થિતિ તમારા સ્વાસ્થ્ય ઉપર દબાણ લાવશે. તમારે તમારા શરીર પ્રત્યે ગંભીર રહેવાની જરૂરત પડશે. 6થા ભાવમાં કેતુ તમને સ્વસ્થ રહેવા મદદ કરશે અને તમને ક્રોનિક રોગોથી મુક્તિ આપશે. જો તમે ધાર્મિક રહેશો, જો અશુભ હોય તો તે દાંત અથવા હોઠ સંબંધિત રોગોનું કારણ પણ બની શકે છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વાત કરીએ તો 5મા ભાવમાં ગુરુ જૂનથી ઓક્ટોબર સુધી વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય લાવશે. શિક્ષણમાં સકારાત્મક પરિણામો જોવા મળશે. 6થા ભાવમાં કેતુ તમને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવાદોમાં સફળતા અપાવશે. ઉપાયોની વાત કરીએ તો તમારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ, કેસરનું તિલક લગાવવું જોઈએ અને લીમડાની લાકડીથી દાંત સાફ કરવા જોઈએ. લીમડાના દાંતરનો ઉપયોગ કરવો જોઈએ.